આજના વિડીયોમાં ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે અને તમારું ઘર પણ વ્યવસ્થિત રહેશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતના જે આપણે ખુલેલા પેકેટ હોય છે ને તેને ફોલ્ડ કરવા માટેની તમને ખૂબ જ સરસ ઘણી બધી ટિપ્સ બતાવું છું. તો અહીંયા જો મેં કસ્તુરી મેથીનું એક ખુલેલું પેકેટ લઈ લીધું છે. તો તમે તેની જગ્યાએ કોઈ પણ ખુલેલું પેકેટ લઈ શકો છો. ચિપ્સ કુરકુરેનું હોય કે પછી આપણે બેસન રવાનું હોય કે પછી નૂડલ્સનું હોય. તો જો પહેલાં છે ને તેને આ રીતે ઊભું રાખવાનું અને બંને બાજુથી આ રીતે ફોલ્ડ કરવાનું. જો એક બાજુથી અહીંયા કર્યું અને બીજી બાજુથી પણ આ રીતે જ કરવાનું. આ રીતે થઈ જાય પછી તેને ફેરવી નાખવાનું. જો બીજી બાજુ ફેરવી અને પછી ઉપરથી આ રીતે તેની પાતળી પાતળી આપણે પટ્ટી વાળી લેવાની. જો આ રીતે અને થોડુંક હાથ છે ને આ રીતે કઠણ રાખીને ટાઈટ વાળવાની. જુઓ અને જ્યાં સુધી આપણી વસ્તુ હોય ને ત્યાં સુધી વાળી અને પાછી તેને આ રીતે ફેરવી નાખવાની. તો તમે જોશો કે બંને બાજુ આ રીતને પોકેટની જેમ બનશે, એટલે કે ખૂણા નીકળશે આ રીતે. પછી એ ખૂણા જે વળેલા નીકળે ને તેને આ રીતે આપણે સીધા કરી નાખવાના. જુઓ તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાઈ જશે. તો આ રીતે કોઈ પણ વસ્તુની મદદ લીધા વગર જ જો આ રીતે સરસ આપણું પેકેટ ફોલ્ડ થઈ જશે. કોઈ પણ તમારી વસ્તુનું હશે ને તો વસ્તુ ઢોળાશે પણ નહીં અને સરસ થઈ જશે. જુઓ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે તમે ટ્રાય કરીને જરૂરથી જોજો. અને જો તમને આ રીતે ન ફાવે ને તો આ બીજી રીત પણ તમને બતાવું છું. જો પછી આ બીજી રીતમાં શું કરવાનું છે કે પટ્ટીને જરાક અમથી ઉપરથી વાળી લેવાની કોઈ પણ પેકેટની અને ત્યાર પછી એક ચમચી આપણે ગરમ કરી લેવાની છે. જુઓ ચમચી પણ લઈ શકો અને તમે છરી પણ લઈ શકો. તો ગેસ ઉપર ગરમ કરી અને ગરમ ચમચીને આ રીતે આપણે જે પટ્ટી વાળેલી છે ને તેની ઉપર ફેરવી દેવાની. જુઓ તો ગરમ હોય એટલે એ પ્લાસ્ટિક હોય એટલે તે સરસ રીતે ચોંટી જશે. જુઓ તો આ રીતે પણ તમે કોઈ પણ પેકેટને સરસ રીતે પેક કરીને રાખી શકો. જુઓ ખૂબ જ સરસ બંને આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો. ત્યાર પછી જો અહીંયા મેં ચણાના લોટનું એક પેકેટ ખુલેલું લઈ લીધું છે અને તેને ફોલ્ડ કરવા માટે આપણે શું કરશું કે આ રીતે છે ને તેને સરસ રીતે પહેલાં તો તેની પટ્ટી કઠણ રીતે વાળી લઈશું. જુઓ બંને બાજુથી આ રીતે ફોલ્ડ કરી અને પછી તેને આ રીતે વાળવાનું. જુઓ જ્યાં સુધી આપણી વસ્તુ હોય ને ત્યાં સુધી કઠણ હાથે વાળીએ એટલે આપણે સરસ પેક થાય. જુઓ ત્યાર પછી છે ને આપણે એક મોટી સાઇઝની સેફ્ટી પિન અહીંયા લઈ લીધી છે અને જે આપણે પટ્ટી વાળી છે ને તેમાં સેફ્ટી પિનને આ રીતે પરોવી અને આપણે બંધ કરી દઈએ તો તેનાથી પણ ખૂબ જ સરસ કોઈ પણ પેકેટને આપણે ફોલ્ડ કરીને રાખી શકાય, એટલે કે પેક કરીને રાખી શકાય. જુઓ કેવી સરસ રીતે કઠણ રીતે પેક થયું છે અને વસ્તુ આપણી ઢોળાશે પણ નહીં. અને એ જ રીતે જુઓ અહીંયા મેં છે ને છોલેનું આ રીતે પેકેટ લઈ લીધું છે ખુલેલું અને તેને પણ આપણે આ રીતે સરસ પહેલાં ઉપરની પટ્ટીને કઠણ રીતે વાળી દેવાની. જુઓ જ્યાં સુધી આપણી કોઈ પણ વસ્તુ હોય ને તે આપણે આ રીતે વાળી અને ત્યાર પછી આપણે જે હેરપિન આવે છે ને બ્લેક કલરની આ રીતે જુઓ નાની સાઇઝની એકદમ આવે છે તે આપણી પાસે હોય જ છે. તો તેનાથી પણ તમે કોઈ પણ વસ્તુને પેકેટને આ રીતે રાખી શકો. જુઓ અહીંયા આપણે વચ્ચે એક નાખવું હોય તો એક પણ નાખી શકાય. તો અહીંયા મેં બંને બાજુ એક એક નાની હેરપિન લગાવી દીધી છે. તો ખૂબ જ સરસ રીતે આપણું પેકેટ છે ને પેક થઈ ગયું છે. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે ફુગ્ગા તો ક્યારેક ક્યારેક હેપી બર્થડેમાં લઈએ ને તો બચે છે. જુઓ બાળકો રમતા હોય એ રીતના આપણી પાસે ફુગ્ગા કોઈ પણ એક્સ્ટ્રા પડ્યા હોય આપણે વપરાશ ના કરતા હોઈએ તો એને આપણે એક ફુગ્ગાને અહીંયા લઈ લઈશું અને તેને છે ને આ રીતના ઉપરથી આપણે કટ કરી લઈએ એટલે આખો ફુગ્ગો ખુલી જશે. જો બંને બાજુથી ઓપન થઈ જાય ને ત્યાર પછી તેની આ રીતે ઝીણી ઝીણી પટ્ટીઓ કટ કરી લેવાની. જુઓ એટલે કે થોડી થોડી જગ્યા મૂકી અને આપણે અહીંયા કટ કરી લીધું છે. તો તેનાથી પણ જુઓ સરસ એક રબડ જેવું તૈયાર થઈ જશે. જુઓ આ રીતે ફુગ્ગાની પટ્ટી છે ને તેનાથી રબડ જેવું તૈયાર થઈ જાય. અને અહીંયા આ રીતના આપણે એક ખુલેલું પેકેટ એક લઈ લીધું છે સેવ મમરાનું. તો જુઓ આ રીતે તેનાથી પણ પેકેટને સરસ રીતે રબડની જેમ લગાવી અને આપણે પેક કરવું હોય તો કરી શકાય. આપણી પાસે કદાચ રબડ ન હોય તો આ રીતે ફુગ્ગાથી પણ કરી શકાય અને આ રીતે રબડથી પણ કરી શકાય. તો આ આઈડિયા પણ ખૂબ જ સરસ છે, તમે ટ્રાય જરૂરથી કરજો. જુઓ કેવી સરસ રીતે પેકેટ પેક થઈ ગયું છે. ત્યાર પછી જો આ રીતના આપણે એ મોટા મમરાના પેકેટ આવે છે ને તેને પણ આપણે ખોલીએ પણ ખૂબ જ મોટા હોય તો પેક ન કરીએ અને એમને એમ આપણે રાખીએ તો મમરા હવાઈ જાય. તો તેના માટે પણ શું કરાય કે આ રીતે થોડું ખોલેલું હોય ને તો તેને ફક્ત આ રીતે એક છરી લઈ લેવાની અને ગરમ કરી લેવાની. જુઓ ગેસ ઉપર છરીને ગરમ કરી અને આપણે જેટલી પણ ખોલેલું હોય ને તો તેની ઉપર ફેરવી દેવાની. ગરમ છરીને ફેરવશું તો આ રીતે તે પણ સરસ રીતે પેક થઈ ગયું છે. જુઓ અને એનામાં હેન્ડલ હોય છે તો ક્યાંય પણ આપણે ખીલેમાં ટીંગાવી શકાય. આપણે મમરા હવાશે પણ નહીં અને મોટા ડબ્બામાં ભરવાની ઝંઝટ પણ નહીં રહેશે. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરીને જોજો તમે. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે બોલપેનના ઢાંકણ છે ને ઘણા બધા ભેગા થાય, આપણે બોલપેન ખાલી થાય તો ફેંકી દઈએ તો તેનો ઢાંકણનો ઉપયોગ પણ આ રીતે જુઓ એક પેકેટને આપણે પેક કરવા માટે લઈ શકાય. તો અહીંયા મેં 2-4 ઢાંકણ લઈ લીધા છે પેનના અને આ રીતે અહીંયા સોજીનું પેકેટ લઈ લીધું છે ખુલેલું. તો તેનેથી પણ જુઓ કોઈ પણ વસ્તુની જરૂર ના પડે, આપણે આ રીતે ફ્રીમાં આપણે બંધ કરવાનું પેકેટ થઈ જાય. જુઓ અહીંયા હું તમને 3 લગાવીને બતાવું છું. આપણે એક પણ લગાવી શકાય, વચ્ચે લગાવી દઈએ તો ખૂબ જ સરસ રીતે પેકેટ આપણું પેક થઈ જાય. જુઓ વસ્તુ પણ ઢોળાય નહીં અને સરસ રીતે પેક થઈ જાય. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણે પાપડના કે મોટા પેકેટ હોય ને
તેને આપણે ખોલીએ પણ થોડુંક જ વપરાય અને આપણે એમને એમ રાખી દઈએ ને તો પાપડ છે ને એકદમ પોચા થઈ જાય. તો તેને પણ જુઓ આ રીતે તેની જેટલી પણ ખોલેલી પટ્ટી હોય ને તેને આ રીતે વાળી અને સરસ આપણે સરખી કરી લેવાની. અને અહીંયા પણ જુઓ એક છરીને આપણે ગરમ કરી લીધી છે. તો ગરમ છરીને આપણે આ રીતે પ્લાસ્ટિક નરમ હોય ને તેની ઉપર આ રીતે ચોંટાવી દઈએ તો ખૂબ જ સરસ રીતે આપણે પાપડના કે કોઈ પણ કાચી ચિપ્સ હોય છે તળવાની તેના પેકેટ પણ સરસ રીતે પેક કરી શકાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે આ પણ. તમે ટ્રાય જરૂરથી કરજો અને આજના બધા આઈડિયા કેવા લાગ્યા છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને સારા લાગ્યા હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ બીજા આઈડિયા જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.